બનાસકાંઠા જિલ્લામાં તારીખ 5/9/2025થી લઈને 10/9/2025 સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે સમગ્ર બનાસકાંઠા જિલ્લાને વરસાદે ધમરોડી દીધું છે, જેમાં વાવ, થરાદ, સુઈગામ અને ભાભરમાં જાણે ફાટ્યું હોય તેમ સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોના તમામ પાકો નિષ્ફળ નીવડ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી લોકોની મદદ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગનીબેન ઠાકોર, સાંસદ બનાસકાંઠાના શંકરભાઈ ચૌધરી, કીર્તિસિંહ વાઘેલાએ પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. કાંકરેજના રૂવેલ, વરસાડા, તેરવાડા, શીરવાડા સહિત વિસ્તારમાં ખેતી પાકોમાં 100% ભારે નુકસાન થયેલું છે. આ વિસ્તારના લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હજી પણ ખેતરોમાં કેડસમાં પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે હજી સુધી તંત્રનો કોઈ પણ અધિકારી આ ગામની મુલાકાત કરવા નામ પૂરતા પણ આવ્યા નથી. 2 દિવસ પહેલા રૂવેલ, વરસાડા, તેરવાડા, શીરવાડાના ગામ લોકોએ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર અને તાલુકા પંચાયતમાં લેખિતમાં આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. જેમાં કાંકરેજ મામલતદાર VM પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની પાક નિષ્ફળ બાબતની રજૂઆતો ધ્યાનમાં રાખીને ખેતીવાડી અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. કાંકરેજ તાલુકાના છેવાડા ગામોમાં ભારે વરસાદની તબાહીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલા છે, ત્યારે હવે કાંકરેજ તાલુકાના ખેડૂતોને ખેતી પાકોમાં ભારે વ્યાપક પ્રમાણમાં થયેલ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને યુદ્ધના ધોરણે સર્વે કરવામાં આવે તે જરૂરી બન્યું છે. અમારો વાસ દાદાવાસની અંદર એક આ તળાવ છે, દેયાળા કરી નામ, એ તળાવનું પાણીનો નિકાલ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને લગભગ 2-3 વીઘા જમીન 400 થી 500 વીઘા જમીન પાણીથી ભરાયેલી, 400 થી 500 વીઘા જમીન પાણીની અંદર હાલ બધો પાક નિષ્ફળ થઈ ગયો છે. પાણીનો કોઈ નિકાલ નથી અને આ પાણી નિકાલ ન થવાથી તમામ પાકને નિષ્ફળ થઈ ગયો છે. બરાબર, આ પાણીનો નિકાલ કરવા માટે કલેક્ટર શ્રી તંત્રને રજૂઆત કરીએ છીએ કે જેમ બને તેમ જલ્દી આવી અને અહીંયા સર્વે કરી જાય અને તેનો કંઈક નિકાલ કરે પાણીનો, જેથી કરીને આવતા સમયમાં આનવા તંત્રના કામગીરી ના કરવાના લીધે અમારે મુશ્કેલી અનુભવવી ના પડે. અમારે જે આ પાણીનો નિકાલ નથી થતો એના કારણે આટલો બધો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે અમારા આ પાકેલા બધા પાકો નિષ્ફળ ગયેલા છે. ત્યાંથી દર વર્ષે પાણીનો નિહાર થતો હતો, એ નિહાર અત્યારે હાલની તારીખમાં બંધ છે. એના લીધે આ ઘણું તો મુશ્કેલી પડે છે. એટલે અમારી ખાસ નમ્ર અરજ છે કે જ્યાં પાણીનો આ તળાવ છે જેમનો નિકાલ થાય, પહેલો નિકાલ હતો કે અથવા જ્યાં તંત્રને અમારો જ્યાં ઈચ્છા છે એ જગ્યાએ જો આનો નિકાલ થઈ જાય તો અમારે આ બધી મુશ્કેલી કરવી ના પડે. અને કે અત્યારે કોઈ નિકાલ ના થાય તો હજી 2 થી 4 મહિને આ ક્ષેત્ર વરાપવાના છે, ત્યાં ઘડી તો અમે કોઈ વાવેતર કરી શકવાના નથી. એટલે આગળ ઉનાળો આવી જશે, અમે કોઈ શિયાળુ પાકે અમે કરી શકવાના નથી. એટલે અમારી તંત્રને ખાસ નમ્ર અરજ છે કે ઝડપી વહેલામાં વહેલી તકે અમારી અરજી સાંભળે અને આનો ઝડપીમાં ઝડપી પાણીનો નિકાલ કરે એવી અમારી તલાટી સાહેબને અને મામલતદાર, TDO, બધા તાલુકા વિકાસ અધિકારી બધાની અમારી નમ્ર અરજ છે કે અમારી અરજ સાંભળી અને આનો પાણીનો વહેલામાં વહેલો આનો નિહાર થાય એવી અમારી નમ્ર અરજ છે. હવે સાહેબ મારો કહેવાનું એક તો અત્યારે અમે બધા વગડે ખેતરોમાં સાપરા વાળીને ઘર કરીને રહેશે. અમારા છોકરાને શાળાએ જવા માટે મુખ્ય તકલીફ છે. રસ્તા એકદમ ખરાબ છે, રસ્તામાં પાણી ભરાઈ ગયા છે અને બીજા જિલ્લાઓમાં ભાભર તાલુકામાં, સોયગામ તાલુકામાં, વાવ તાલુકામાં બધાય તંત્ર, CM સાહેબ સુધી, પછી સંસદ સાહેબ, MLA સાહેબ બધાની નોંધ લીધી છે અને અમારી કોઈ તંત્ર કે કોઈ નોંધ લેતું નથી. અમારો વિસ્તાર એક તો સાહેબ આ મારા જે એરિયા છે એ બધા ઠાકોરોવાળો એરિયા છે અને બધા શિક્ષિત નથી. આ લગભગ 80% અભણ લોકો છે. એટલે લોકોને બીજી કાંઈ ક્યાંય જાણ કરવી, ક્યાંય અરજીઓ કરવી આવી અમને સાહેબ લાંબી ખબર પડતી નથી. અને આ સાહેબની આયા છે અને એના માધ્યમથી અમે આ રજૂઆત એ સાહેબો કરશે. એટલે અમને તો સાહેબ રજૂઆત ક્યાં કરવી, શું કરવી એ અમને ખબર પડતી નથી અને તંત્ર કોઈ આવ્યું નથી.